જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જો આગળના વ્લોગમાં મેં કીધું હતું કે અમે લોકો જવાના છીએ આજે ગામડે. તો જો અત્યારે અમે ગામડે પહોંચી ગયા છીએ, કાલે પહોંચી ગયા હતા, પણ મેં ઉપર થોડું બધું કામ કરી નાખ્યું હતું કાલે, કારણ કે પહોંચી ગયા એટલે થાક લાગે ને એવું બધું હોય. મેં એકારે બધું નથી કાઢવું એમ. તો પછી જો કાલે રાત સુધીનું બધું એમનું રાખ્યું હતું ને પછી અત્યારે સવારે બધા વાસણ ને બધું કાઢ્યું. અત્યારે જો બધું આખું કિચન ધોઉં છું, બધું વારાફરતી બધું. અહીંયા ગામડે તો તરત જ બધું ધૂળ વાળું થઈ જાય, અને પાછું રસોડું છે ને એમાં નળિયા છે ઉપર જો, એટલે ઈ નળિયામાંથી છે ને પાણી બધું ટપકે, એટલે આ બધું બહુ ખરાબ થઈ ગયું હોય. એટલે મેં કીધું છે ને બધું મસ્ત રીતે ધોઈ નાખું. અને જો અહીંયા બારીમાંથી એ બધે ઝાડા થઈ ગયા છે. ચાલો જો હું બહાર બતાવું તમને. બધું અહીંયા રસોડામાંથી કાઢીને મૂકી દીધું છે. અને અમે લોકો જો સુરત જઈને આવ્યા. તમારા તુલસીમાં કેટલા મોટા મોટા થઈ ગયા છે અત્યારે, ઘેર થઈ ગયા છે. અહીંયા આડપ થઈ ગયા છે થોડાક, તો હમણાં એને સહારો દેવો પડશે થોડોક, એમ ઊંચું થોડું દોરી બાંધીને કરી નાખું. અને અહીં ફળિયામાં જો તમે કેટલું બધું ઘાસ થઈ ગયું છે, બધું સાફ કરવું પડશે. અમારા ગળ ગોટા જો કેટલું બધું જવા નીચે, કેટલું બધું ઘાસ ને બધું થઈ ગયું છે. રીંગણી આખી કેટલી કોળાઈ ને મોટી થઈ. અમે ગયા એટલે સાઈડ પરથી બધું છે ને કાપી નાખ્યું હતું, આ બધું પાછું એવું ને એવું થઈ ગયું છે. આ બાજરી ઉગી લાગે તો કવડી મોટી છે, મૂળમાંથી ખેંચવી પડશે. અને જો આ બધા વાસણ ધોયા, રસોડું આખું સાફ કરી નાખ્યું અત્યારે મસ્ત રીતે. ને આ ખાધેલા વાસણ અત્યારે ખાલી દાળ ભાત બનાવ્યા હતા, અને અત્યારે ફટાફટી જમી લીધું. મેં બધું એકારે સાફ કરી નાખું, પછી ફળિયું રહે ખાલી. તો જા મસ્ત મજાનું બધું સાફ કરું છું, સાફ સફાઈ અત્યારે ચાલુ છે. પછી અમે લોકો પાછા ગણપતિ દાદાનું આગમન પણ કરવાના છીએ, તો એટલા માટે ઘરમાં બધું આમ સ્વચ્છ હોય તો વધારે સારું કહેવાય એમ. તો મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતા વ્લોગમાં ફરી મળશું, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.